ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારા વિડિયો લેક્ચર જોનારા ધોરણ 11 કોમર્સના તમામ પ્રકારના વિદ્યાર્થીઓને નીરજ મોદીના ફરી એકવાર પ્રેમભર્યા નમસ્કાર. આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયની અંદર અભ્યાસમાં આગળ વધવાનું છે, તો થોડું ખાલી યાદ કરાવી દઈએ કે આપણે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર માંગને અસર કરતા વિવિધ પરિબળો, જે ચાર્ટ તમારી સામે છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો, એ જોયું હતું. પેજ નંબર 21 પરની વાત આપણે કરી હતી કે ગ્રાહક તરીકે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ કે સેવાની માંગ કરીએ છીએ અને ઈ માંગને અસર કરનારા વિવિધ પરિબળો, જેમાં વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો હોય છે, અને એ કિંમત સિવાયના અન્ય પરિબળોમાં આવતા પહેલા 4 પરિબળો: ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકોની આવક, ભવિષ્યના ભાવોની અટકળો અને ગ્રાહકોની સંખ્યા, એટલે કે વસ્તી અને વય જૂથનું સ્વરૂપ આપણે પૂરું કર્યું હતું. એમાં એક મુદ્દો બાકી હતો, 5મો મુદ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો છે આપણે આગળ લઈ જવાનો છે. જુઓ, તમે ધ્યાન આપજો કે સંબંધિત વસ્તુઓની કિંમત. સંબંધિત વસ્તુઓની કિંમત. તો પ્રશ્ન એક થાય, સંબંધિત વસ્તુ મતલબ શું? આજે તમે ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ વસ્તુ સંબંધિત ઇન ધ સેન્સ વોટ, કે કોઈ પણ એક વસ્તુ એ અન્ય વસ્તુ સાથે અન્ય સંબંધથી જોડાયેલી હોય છે. સંબંધિત વસ્તુ એટલે જે મૂળ વસ્તુ હોય, એ મૂળ વસ્તુની કાં તો અવેજી વસ્તુ હોય, કાં તો પૂરક વસ્તુ હોય. અહીંયા આગળ એ જ બે મુદ્દા સંદર્ભે ટેક્સ્ટબુકની અંદર પણ તમને સમજાવવામાં આવ્યું છે. સંબંધિત વસ્તુ એટલે કાં તો અવેજી વસ્તુ, કાં તો પૂરક વસ્તુ. અને એ સંબંધિત કાં તો અવેજી કાં તો પૂરક એ વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો એના કારણે મૂળ વસ્તુની માંગ પર કેવી રીતે અસર થાય એ તમને સમજાવાય છે. ઓકે, આપણે એક પ્રયત્ન કરીએ. ચલો, ઘડીક વાર માટે આપણે પેલા એ સમજી લઈએ કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ કોને કહેવાય અને એના કયા ઉદાહરણ હોઈ શકે. ધ્યાન આપજો, આ એક માર્કના સવાલ હું તમને પૂછી શકું કે અવેજી વસ્તુ એટલે શું. તો જુઓ તમે ટેક્સ્ટબુકમાં એ મુદ્દાની અંદર પહેલી ડોટ લાઈનમાં જ સરસ વ્યાખ્યા આપી છે, અંડરલાઈન કરી દેજો કે જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય તો એ વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય. તમને એમ થાય કે સર આવી વસ્તુ કેવી? કોઈ એક્ઝામ્પલ આપી શકાય ખરા? યસ, કેટલી બધી છે. આપણે ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આપણી રૂટીન લાઈફમાં આપણે આવી કેટલી બધી ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એનો વપરાશ કરીએ છીએ, જેમાં એક વસ્તુ ના હોય તો એના બદલામાં બીજી વસ્તુ વાપરીએ છીએ અને આપણી જરૂરિયાત સંતોષીએ છીએ. અચ્છા, એક્ઝામ્પલ: ચા અને કોફી. ચા અને કોફી. ચા છે એ મૂળ વસ્તુ છે, કોફી તેની અવેજી વસ્તુ. આપણા ઘરે મહેમાન આવે તો આપણે એને સ્વાભાવિક રીતે શું પ્રશ્ન પૂછીએ છીએ? આવો, બેસો. પછી આપણે એને શું પ્રશ્ન પૂછીએ? શું લેશો, ચા કે કોફી? એનો મતલબ આપણે એનો ઓપ્શન આપી દઈએ છીએ કે ભાઈ, જો તમે ચા પસંદ કરો તો તમને કોફી નહીં મળે, અને જો તમે કોફીની પસંદગી કરશો તો તમને ચા નહીં મળે. આપણે કોઈ દિવસ એવો પ્રશ્ન પૂછીએ છીએ મહેમાનને કે તમે ચા અને કોફી બંને લેશો? કહેવાનો મતલબ એ અવેજી છે,
ચા અથવા કોફી છે, રાઈટ? આવી તો કેટલી બધી વસ્તુઓના ઉદાહરણ આપી શકાય. તમે વિચારો જોઈ આપણી રૂટીન વપરાશમાં કેવી વસ્તુઓ છે. તમે સમજ્યા વ્યાખ્યા અવેજી વસ્તુની? કે કોઈ જરૂરિયાત સંતોષવા માટે કોઈ એક વસ્તુના બદલે સ્થાને જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ થાય ત્યારે એ અવેજી વસ્તુ કહેવાય, રાઈટ? જેમ કે આવા ઉદાહરણ નવા ઘણા આવશે, તમે નોટ કરતા જજો. ચા અને કોફી. પછી આપણે વાહન ચલાવીએ છીએ તો વાહનની અંદર જરૂર પડે છે પેટ્રોલની, પણ આપણી પાસે કાર હોય તો કોઈ એવી કાર ખરી કે જેની અંદર પેટ્રોલ અને ડીઝલ બેય નાખવું પડે? તો મતલબ પેટ્રોલ કે ડીઝલ એકબીજાની અવેજી. જો પેટ્રોલ નાખશો તો ડીઝલ નહીં નાખી શકાય, ડીઝલ નાખશો તો પેટ્રોલ નહીં નાખી શકાય. એવી રીતે આપણે ઉદાહરણ આપી શકીએ બૂટ અને ચંપલ. તમે પગમાં પહેરવા માટે બૂટ વાપરશો તો ચપ્પલ નહીં પહેરી શકો, ચપ્પલ વાપરશો તો બૂટ નહીં પહેરી શકો. એટ એ ટાઈમ તમે બેયનો ઉપયોગ નથી કરી શકતા. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જે છે એનો ઉપયોગ થાય છે, રાઈટ એવરીવન? પછી માનો કે આ વ્હાઇટ માર્કર બોર્ડ છે, તો વ્હાઇટ માર્કર બોર્ડ કે ગ્રીન માર્કર બોર્ડ? રાઈટ? હું ગ્રીન માર્કર બોર્ડ વાપરતો હોઉં તો મારે વ્હાઇટ માર્કર બોર્ડની જરૂર નથી, અને આ વાપરું છું તો મારે ગ્રીન માર્કર બોર્ડની જરૂર નથી. એવા તો નંબર ઓફ એક્ઝામ્પલ્સ છે તમે આપી શકો છો જે અવેજી વસ્તુઓ છે. ક્રિકેટમાં પણ તમે, આજે ક્રિકેટનો જમાનો છે, તમે ક્રિકેટ બધા જ ઘરે જોતા હશો, એમાં પણ નથી આવતું અવેજી ખેલાડી, સબસ્ટિટ્યુટ પ્લેયર. એનો મતલબ કે 11 ખેલાડી મેદાનમાં રમતા હોય છે, કોઈ પણ સમયે કોઈ ખેલાડી ઇન્જર્ડ થાય તો તરત એનો અવેજી ખેલાડી 12મો ખેલાડી છે એ મેદાનમાં આવી જાય છે. તો આ એ જ વાત છે કે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુનો વપરાશ કરવામાં આવે તો એ વસ્તુ મૂળ વસ્તુની અવેજી કહેવાય છે. અવેજી, સબસ્ટિટ્યુટ ગુડ્સ, રાઈટ? અને પૂરક વસ્તુ. તો પૂરક વસ્તુ એટલે જો નીચે લખ્યું છે પૂરક એટલે કોમ્પ્લિમેન્ટરી. કોમ્પ્લિમેન્ટરી કે જરૂરિયાત સંતોષવા માટે કોઈ એક વસ્તુનો ઉપયોગ કરવા માટે એની સાથે જોડાયેલી બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડે તો તેને પૂરક વસ્તુ કહેવાય. નહીતર તમે એ મૂળ વસ્તુનો ઉપયોગ કરી શકો નહીં. જો તમને વ્યાખ્યા સરસ આપી છે, પહેલી 2 લાઈનમાં અંડરલાઈન કરી દેજો કે જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુનો ઉપયોગ કરવા સાથે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડે તો એને પૂરક કહેવાય. ઘણી વસ્તુઓ પૂરકના સંબંધથી જોડાયેલી હોય. તમે કહેશો કે સર એવી વસ્તુઓમાં આપણે કોનો સમાવેશ કરીએ? તો હું તમને એમ કહું છું, દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ આપવું હોય તો વાહન અને પેટ્રોલ. વાહન મૂળ વસ્તુ છે, પણ વાહન તો જ ચાલશે કે જો એની અંદર તમે પેટ્રોલ પુરાવશો કે ડીઝલ પુરાવશો. તો વાહન અને એની અંદર વાહન જેની મદદથી ચાલે છે પેટ્રોલ, એ પેટ્રોલ એની પૂરક વસ્તુ છે. વાહન મૂળ વસ્તુ છે તો પેટ્રોલ એની પૂરક વસ્તુ છે. એમ તાળું અને ચાવી. તાળું છે પણ ચાવી ન હોય તો તાળું ખુલી શકે નહીં. તો તાળું મૂળ વસ્તુ છે, ચાવી એની પૂરક વસ્તુ છે. આ વ્હાઇટ માર્કર બોર્ડ, એની સામે એની માર્કર પેન, આ એની પૂરક વસ્તુ છે. આ વ્હાઇટ માર્કર બોર્ડ છે પણ એની સામે એમાં લખવા માટે આ માર્કર પેનનો ઉપયોગ કરવો પડશે. તો આ મૂળ વસ્તુ કહેવાય બોર્ડ, અને આ એની પૂરક વસ્તુ છે આપણે કહી શકીએ છીએ. આવા કેટલા બધા પ્રકારના ઉદાહરણ આપી શકાય. આ મેં જે સ્પેક પહેર્યા છે એની ફ્રેમ, આ ફ્રેમ મૂળ વસ્તુ છે તો એની અંદર નાખવામાં આવતા આવા ફાઈબરના ગ્લાસ એની પૂરક વસ્તુ છે. એની વગર એના ફાઈબરના ગ્લાસ વગર ફ્રેમ કઈ કામની નથી. તો આવી કેટલી બધી વસ્તુઓ છે એકબીજા સાથે પૂરકના સંબંધથી જોડાયેલી છે. તો આ સંબંધિત વસ્તુ કે સંબંધિત વસ્તુ એટલે કે મૂળ વસ્તુની કાં તો એ અવેજી હોય કાં તો એ પૂરક હોય. મૂળ વસ્તુની અવેજી કે પૂરકના સંબંધથી જોડાયેલી વસ્તુ સંબંધિત વસ્તુ કહેવાય.
તો પરીક્ષામાં આ ધ્યાન રાખજો, આ મુદ્દામાંથી એક એક માર્કના સવાલ પૂછશે. અવેજી વસ્તુ એટલે શું, તેના 2-3 ઉદાહરણ આપો. એવી રીતે પૂરક વસ્તુ એટલે શું, તેના ઉદાહરણ આપો. ચાલો હવે મારે તમને એ સમજાવવાનું છે જે મુદ્દો હતો કે સંબંધિત વસ્તુઓની કિંમત, અવેજી વસ્તુ કે પૂરક વસ્તુ, એની કિંમત માં જ્યારે ફેરફાર થાય તો એ માંગને કેવી રીતે અસર કરે. ધ્યાનથી સાંભળજો. પહેલા હું તમને અવેજી વસ્તુની વાત સમજાવું છું. ચાલો એક કલ્પના બનાવજો. આ બાજુ મૂળ વસ્તુ ચા છે, ચા. આ બાજુ એની અવેજી વસ્તુ કોફી છે. મૂળ વસ્તુ કઈ? ચા. અવેજી વસ્તુ કઈ? કોફી. હવે તમે એવા ગ્રાહક છો કે તમને ચા પણ ફાવે છે અને કોફી હોય તો એનો ટેસ્ટ પણ ફાવે છે, તમને કોઈ પ્રશ્ન નથી, કોઈ ઇશ્યુ નથી. મૂળ વસ્તુ ચા આપો કે મૂળ વસ્તુ કોફી હોય, કઈ અવેજી વસ્તુ કોફી હોય, કઈ ફરક નથી પડતો, તમને બંનેનો ટેસ્ટ ફાવે છે. બજારની અંદર દુકાને એનો એક નાનકડો એવો કપ 5 રૂપિયાનો મળે છે. ચા પણ 5 રૂપિયાની, મૂળ વસ્તુ પણ 5 રૂપિયાની, કોફી અવેજી વસ્તુ પણ 5 રૂપિયાની. હવે તમે જોજો અસર. હવે મૂળ વસ્તુ ચા છે, એની અવેજી વસ્તુ કોફી ની કિંમત 5 રૂપિયાથી ઘટીને 3 રૂપિયા થાય છે. સાંભળજો, મેં શેમાં ફેરફાર કર્યો? અવેજી વસ્તુની કિંમત માં ઘટાડો કર્યો. સંબંધિત અવેજી વસ્તુની કિંમત ઘટી. તમે ગ્રાહક છો, તમને બંને ટેસ્ટ ફાવતા હતા, તમને કોઈમાં વાંધો નથી, પણ હવે જે વસ્તુ તમને 5 રૂપિયામાં મળતી હતી એ કોફી તમને 3 રૂપિયામાં મળે છે, ને ચા મૂળ વસ્તુ 5 ની 5 માં જ મળે છે. તમે શું પસંદ કરશો? પ્રેક્ટિકલ છે ને? ડેફિનેટલી તમે એમ જ કહેશો કે સર અમે કોફી પસંદ કરશું. એનો મતલબ શું થયો કે મૂળ વસ્તુની કિંમત સ્થિર હતી 5 ની 5 ચા, એની સામે અવેજી વસ્તુ કોફી, એની કિંમત 5 રૂપિયાથી ઘટીને 3 થઈ ગઈ. તો અવેજી વસ્તુની કિંમત ઘટી એટલે એના કારણે અવેજી વસ્તુ કોફીની માંગ પણ વધી, જ્યારે કે ચા મૂળ વસ્તુ હતી એની કિંમતમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં પણ ચાની માંગ ઘટી ગઈ. તો મૂળ વસ્તુ ચાની માંગ શું કામ ઘટી? શું ચાની કિંમતમાં કોઈ ફેરફાર થયો હતો? નહીં. તો ચાની કિંમત, ચા મૂળ વસ્તુ છે, એની કિંમતમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં પણ એની માંગ શું કામ ઘટી? કારણ કે અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થયો. તો ગ્રાહક વર્ગ ને સસ્તું પડવાના કારણે એના તરફ વળ્યો અને એના પરિણામે મૂળ વસ્તુ ચાની માંગ ઘટી. અન્ડરસ્ટેન્ડ? તો હું આજ કહેવા જાઉં છું કે જ્યારે અવેજી વસ્તુઓની કિંમતમાં આવો ફેરફાર થાય ત્યારે મૂળ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે અને એની કિંમત સ્થિર રહેવા છતાં પણ મૂળ વસ્તુની માંગ બદલાય છે. અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થયો, એના પરિણામે મૂળ વસ્તુની કિંમત, ચાની કિંમત સ્થિર રહેવા છતાં ચાની માંગ ઘટી. રાઈટ? એવી રીતે જો મૂળ વસ્તુ છે એની કિંમતમાં વધારો થયો હોત, અવેજી વસ્તુની કિંમતમાં વધારો થયો, 5 રૂપિયાની બદલે કોફી 7 રૂપિયામાં મળે, તો હવે મૂળ વસ્તુ ચાની કિંમત સ્થિર રહેવા છતાં ચાની માંગ વધી જાય, કારણ કે લોકોને કોફી મોંઘી પડે તો એ ચા તરફ વળશે. અન્ડરસ્ટેન્ડ એવરીવન? આમ અવેજી વસ્તુની કિંમત એ વસ્તુની માંગને અસર કરે છે. જો અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેવા છતાં પણ એની માંગ બદલાય છે. એવું જ પૂરક વસ્તુમાં થાય છે. ચલો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. આવી સચોટ બાબત અંદર પણ લખી નથી, હા, હું તમને ડીપમાં સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. ચલો, મૂળ વસ્તુ વાહન છે અને અવેજી એની પૂરક વસ્તુ પેટ્રોલ છે. હવે વિચારો, પૂરક વસ્તુ પેટ્રોલ ની કિંમતો બજારમાં વધે, જેમ કે આજે પેટ્રોલ ડીઝલ મોંઘા થતા જ જાય છે. મૂળ વસ્તુની સામેની પૂરક વસ્તુ પેટ્રોલની કિંમત પુષ્કળ બજારમાં વધે તો ગ્રાહક તરીકે તમે વાહનની માંગ વધારશો કે ઘટાડશો? 100% વાહનની માંગ ઘટશે. શું કામ?
કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘા થતા હોય તો વાહન એક તો ઓલરેડી આપણને મોંઘું પડતું હોય, એમાં એટલો પુરાવાનો ખર્ચો વધે, તો આપણે એની માંગ ઘટાડશું. કહેવાનો મતલબ શું થાય છે કે જો પૂરક વસ્તુની કિંમતમાં વધારો થાય તો મૂળ વસ્તુની કિંમત સ્થિર રહેવા છતાં પણ એની માંગ ઘટે. રાઈટ? આમ સંબંધિત વસ્તુમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ બંને વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતા મૂળ વસ્તુની માંગ બદલાય છે. અન્ડરસ્ટેન્ડ એવરીવન? આ એનું બેસ્ટ એક્ઝામ્પલ કહેવાય. અવેજી વસ્તુમાં ચા અને કોફી અને પૂરક વસ્તુમાં વાહન અને પેટ્રોલ. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? તો આમ આ મુદ્દાની અંદર આપણે આવી વાત છે કરી શકીએ. તો એની સાથે આપણો જે આજનો મુદ્દો જે હતો, મતલબ જે કન્ટિન્યુ મુદ્દો ચાલી રહ્યો હતો કે માંગને અસર કરતા વિવિધ પરિબળો, જેમાં વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો આવ્યા, એ તમામ પૂરા થયા. પરીક્ષાની અંદર ખરેખર આવા મુદ્દા 3 માર્કમાં તો ક્યારેક 5 માર્કમાં પૂછાતા હોય છે. એને મુદ્દા બનાવી આવો ચાર્ટ દોરી 3 માર્કમાં પૂછે તો ઠીક છે, બહુ ચાર્ટની જરૂર નથી. પણ 5 માર્કમાં પૂછે તો લોંગ ક્વેશ્ચન કહેવાય. તમારે ચાર્ટ પણ બનાવવો પડે, દરેક મુદ્દાનું ટાઇટલ બનાવવું પડે, અંદર સમજાવવું પડે, નવા નવા ઉદાહરણો પણ આવા શક્ય છે ત્યાં સુધી દરેકમાં એક ઉદાહરણ તો લખવું જોઈએ. અને આજના દિવસનું તમારું હોમવર્ક જ આ છે કે ઘરે એક વખત આખો પ્રશ્ન પાકો કરી નાખો અને આખો પ્રશ્ન તમારી જાતે જોયા વગર લખવાની કોશિશ કરો. ઇઝ ધેટ ક્લિયર ડિયર સ્ટુડન્ટ? તો આ મુદ્દો છે આપણો પૂરો થાય છે અને હવે આપણે આપણા નેક્સ્ટ મુદ્દા પર જઈ રહ્યા છીએ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો આપણો મુદ્દો માંગનું વિધેય. પેજ નંબર 22 ઉપર, પેજ નંબર 22 પર તમને માંગનું વિધેય આપ્યું છે. હવે માંગનું વિધેય એક ત્યાં જરૂરી તમને આખી એક સૂત્ર જેવું આપ્યું છે, એને તમે સહેજ બોક્સ આઉટ કરી નાખજો અને પછી એને સમજાવવાનો હું પ્રયત્ન કરું. d of x is equal to f into bracket p of x, p of phi, p of e, capital T, capital Y and capital U. આવી રીતે તમને એક આખું માંગનું વિધેય આપ્યું છે અને જ્યાં આ દરેકના અલગ અલગ મતલબ થાય છે. f for what, p of x, p of y, t of e, t, y and u. see, તો માય ડિયર સ્ટુડન્ટ, આ મુદ્દો આજનો આપણો આગળ લઈ જવાનો છે. માંગનું વિધેય. વિધેય એટલે એક પ્રકારનું તમે સમજો, તમને પણ ખ્યાલ આવી જાય એવા પ્રકારની આ બાબત છે. વિધેય, વિધેય મતલબ શું થાય? એક ગાણિતિક સમીકરણ છે કે જે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસરનો સંબંધ સમજાવે છે. અહીંયા આગળ એ જ વસ્તુ છે. જુઓ, ધ્યાનથી સમજો. d of x, d એટલે શું? d for demand, માંગ. x એટલે કોઈ પણ વસ્તુ. તો d of x નો મતલબ એવો થાય છે કે કોઈ વસ્તુની માંગ. કોઈ વસ્તુની માંગ. પણ એ માંગ બરાબર શું? તો કે એને જેટલા પરિબળો અસર કરે છે એ તમામ આ પરિબળો જે હમણાં આપણે જોયા, હમણાં જ આપણે જોયા. f એટલે ફંક્શન, જેને આપણે વિધેય કહીએ છીએ, એક સંજ્ઞા છે.
ફંક્શન. પછી p ઓફ x અને વચાય એવી રીતે p ઓફ x મતલબ x વસ્તુની કિંમત. એનો મતલબ શું થાય કે જે કઈ વસ્તુની આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે પેન હોય તો પેનની કિંમત, x વસ્તુની કિંમત જે માંગ પર અસર કરનારું એનું પહેલું પરિબળ છે. પછી p ઓફ y ઇન ધ સેન્સ y વસ્તુની, y એટલે અન્ય વસ્તુ મતલબ સંબંધિત વસ્તુની કિંમત. p ઓફ e મતલબ એસ્ટિમેટ્સ એટલે કે અંદાજ, અટકળ, ભવિષ્યના ભાવોની અટકળો. એટલે કે એ કિંમતોનો અંદાજ. t એટલે ટેસ્ટ ઓફ કન્ઝ્યુમર્સ એન્ડ પ્રેફરન્સીસ એટલે કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગીઓ. y means yield, yield એટલે ઇન્કમ. તો આપણે એમ કહી શકીએ કે ગ્રાહકની આવક. અને u એટલે અધર ફેક્ટર્સ, અન્ય પરિબળો. આ રીતે છે. હવે તમે જુઓ કે d of x is equal to what? અહીંયા આગળ આ જે d of x છે, આ d of x છે એ બરાબર શું છે? તો કે વસ્તુની માંગ છે. x વસ્તુની માંગ. d of x. તો x વસ્તુની માંગને કેટલા પરિબળો અસર કરે છે? f for ફંક્શન, વિધેય. તો હમણાં જ આપણે જોયું કે કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા વિવિધ પરિબળોમાં બે ભાગ પડે. એક વસ્તુની કિંમત, તો એ આ છે, સી હિયર. એટલે કે x વસ્તુની કિંમત અને કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ બધા જ આ છે, સી. આ વસ્તુની કિંમત છે અને આ કિંમત સિવાયના અન્ય પરિબળો, જેમાં આપણે 5 પરિબળો જોયા હતા. ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવક, ભવિષ્યના ભાવોની અટકળ અને સંબંધિત વસ્તુની કિંમત. તો આ છે વસ્તુની માંગ છે અને આ માંગને અસર કરતા વિવિધ પરિબળો છે. તો વસ્તુની માંગને અસર કરતા વિવિધ પરિબળોમાં જ્યારે ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગ પણ બદલાય છે, એવું આ સમીકરણ સમજાવે છે. મતલબ જે બે પરિબળો વચ્ચેનો સંબંધ સમજાવે છે એમાં એક છે વસ્તુની માંગ અને બીજું છે વસ્તુની માંગ પર અસર કરનારા વિવિધ પરિબળો. આ બંને વચ્ચેનો એક વિધેયાત્મક સંબંધ રજૂ કરતું એક આ ગાણિતિક સમીકરણ છે. અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ સે, ધ્યાન આપીએ પરીક્ષાની દ્રષ્ટિએ કે આ જે કોન્સેપ્ટ છે નાનો છે, 1 અથવા 2 માર્કમાં પૂછે, પણ કેવી રીતે પૂછે? તો પહેલો પ્રશ્ન એવો આવે, માંગનું વિધેય એટલે શું? વ્યાખ્યા આપો. ઘણીવાર શું થાય ખબર છે કે આવો પ્રશ્ન પૂછ્યો હોય, માંગનું વિધેય એટલે શું, તો વિદ્યાર્થી વ્યાખ્યા લખવાની બદલે આ લખી નાખે છે, ગાણિતિક સમીકરણ નથી કીધું, વ્યાખ્યા કીધી છે. તો વ્યાખ્યા શબ્દોમાં લખવી પડે, અંદર કોઈ જગ્યાએ આપી નથી. નોટ કરજો, આના પરથી બને. જો હું બોલું છું ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, એમાં પૂરી કરવાની, જેમ આપણે માંગમાં બનાવી હતી. તો માંગનું વિધેય એટલે શું? તો એમ કહી શકાય, વસ્તુની માંગ અને માંગને અસર કરતા પરિબળો વચ્ચેનો પરિવાર. વસ્તુની માંગ અને માંગને અસર કરતા પરિબળો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરતું ગાણિતિક સમીકરણ
એટલે માંગનું વિધેય. વિડિયો પોઝ કરી અને આ વ્યાખ્યા લખી નાખજો ખરા. પછી તમને એમ કે એક માર્કમાં કે માંગનું વિધેય જણાવો, તો તમારે આ લખી દેવું પડે કે d of x is equal to f into bracket p of x, p of y, p of e, t y u. અને વિદ્યાર્થી મિત્રો, જો 2 માર્કમાં પૂછે કે માંગનું વિધેય સમજાવો, તો તમારે જો જણાવવાનું કે તો ખાલી એટલું જ લખવાનું છે, એક જ માર્ક. પણ એમ કે માંગનું વિધેય સમજાવો, તો તમારે આ વિધેય લખવાનું, એનો 1 માર્ક હોય, અને એની અંદર કઈ કઈ વસ્તુ શું છે એ દર્શાવવાનું, એનો બીજો માર્ક હોય. 1 + 1 2 માર્ક્સ તમારા એવી રીતે થાય છે. તો ઇઝ ધેટ ક્લિયર માય ડિયર સ્ટુડન્ટ? માંગનું વિધેય બીજું કાંઈ નથી, પરંતુ કોઈ પણ વસ્તુની માંગ અને માંગને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરતું ગાણિતિક સમીકરણ છે. અને એના પરથી જ આ બેસ્ટ ડેફિનેશન બને છે. આ ડેફિનેશન તમને ક્યાંય કોઈ જગ્યાએ ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે. રાઈટ ડિયર સ્ટુડન્ટ? પણ આવું આપણે કહી શકીએ કે વસ્તુની માંગ અને માંગ પર અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ રજૂ કરતું ગાણિતિક સમીકરણ એટલે માંગનું વિધેય. રાઈટ ડિયર સ્ટુડન્ટ? ઘણીવાર શું થતું હોય છે કે વિદ્યાર્થીને પ્રશ્ન કંઈક પૂછ્યો હોય અને જવાબ પણ કંઈક દેતા હોય, તો ત્યારે માર્ક્સ છે કપાઈ જતા હોય છે. તો માય ડિયર સ્ટુડન્ટ, આજના આપણા લેક્ચરમાં આપણે માંગને અસર કરતા વિવિધ પરિબળો પૈકી બાકી હતું એ સંબંધિત વસ્તુઓની કિંમત જોઈ, જેમાં અવેજી વસ્તુ, પૂરક વસ્તુ, એની વ્યાખ્યા અને ઉદાહરણનો ડિટેલમાં પરિચય મેળવ્યો, અને કેવી રીતે મૂળ વસ્તુની માંગને વધારે કે ઘટાડે છે એ પણ જોયું, અને એની સાથે સાથે માંગનું વિધેય, એની વ્યાખ્યા, ગાણિતિક સમીકરણ અને એની સમજૂતી પ્રાપ્ત કરી છે. સો અહીંયા આગળ આજે આપણે આપણા લેક્ચરને સ્ટોપ કરીએ છીએ, અને જ્યારે આગળ જઈએ ત્યારે ખૂબ અગત્યનો મુદ્દો જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, માંગનો નિયમ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલો માંગનો નિયમ, જે આપણે લખીને દોરીને સમજવાનું છે. અને એના માટે ટેક્સ્ટ બુક અને એની સાથે સાથે તમારે ફેર બુક પણ લઈને બેસજો. Is that okay, my dear student? So today we should keep stop till this day, and next one will carry on with the same manner, dear student. Have a nice day to all Bacha Party.